આ દેશે 200 વર્ષ ગુલામી કરી. 15મી ઓગસ્ટ છે આજે. વાત મારી ધ્યાનથી સાંભળજો કે આ દેશ પાસે કોઈ પણ વસ્તુ ખૂટતી નહોતી. વિદ્વાનો હતા. આ દેશ શાસ્ત્ર ઉપર ચાલવા વાળો દેશ હતો. આ દેશની નોંધ દરેક દુનિયાના દેશના લોકો લેતા છતાં પણ આ દેશે કઈ એવી ભૂલ કરી કે આપણા ઉપર ઇંગ્લેન્ડ રાજ કરી ગયું. અને ઇતિહાસોમાં તો એવું લખવામાં આવ્યું છે કે દુનિયાના તમામ રાજાઓ આ ભારત ઉપર, આ ભારતના રાજાઓને લૂંટવા આવેલા. પણ સાહેબ, આપણા ભારતનો રાજા એક પણ દેશની અંદર જઈને લૂંટવા નહોતો ગયો સાહેબ. શું કામ ખબર છે? આ દેશ સમૃદ્ધ હતો. આ દેશ પાસે કઈ ઘટતું નહોતું બાપ. આ દેશ વિદ્વાન હતો. આ દેશના લોકો વિદ્વાન હતા. છતાં પણ આ દેશ ઉપર ઇંગ્લેન્ડ રાજ કરે. સિકંદર જેવા સિકંદર પણ આ દેશને છોડીને વિયા જાય કે આ મારે નથી રહેવું, હું રહીશ તો મારી સેનાનો નાશ થાય. સિકંદર વયો ગયો છે. સિકંદર ભારત અરે લડ્યો નથી. કારણ આ છે કે આ દેશના લોકો વિદ્વાનો છે. છતાં પણ આ દેશને ગુલામી ભોગવવી પડે. આના રહસ્ય શું છે ખબર છે સાહેબ? 15મી ઓગસ્ટ નિમિત્તે આપ સૌને ટીવીના માધ્યમથી સાંભળતા હોય ને કહેવા માંગુ છું કે 200 વર્ષની દેશની ગુલામી કરી ત્યારે ઇંગ્લેન્ડ આપણા ઉપર રાજ કરવા માટે આવ્યો. એમાંનો એક ઇંગ્લેન્ડનો આર્મી, ઇંગ્લેન્ડનો લીડર રોબર્ટ ક્લાઇવ ઇંગ્લેન્ડ ઉપર રાજ કરતો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જ્યારે સ્થાપના થઈ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સંભાળવા વાળો રોબર્ટ ક્લાઇવ તમામ જગ્યાએ ધંધા નાખ્યા. તમામ જગ્યાએ ધંધાનું વેપાર ચાલુ કર્યો. પણ એ વેપારની અંદર એક બંગાળના રાજાને ખબર પડી કે જ્યારે અંગ્રેજો અહીંયા વેપાર કરવા માટે નથી આવ્યા, પણ અંગ્રેજો ભારતને ગુલામ બનાવવા માટે આવ્યા છે સાહેબ. ત્યારે એને નક્કી કર્યું અંગ્રેજોને મારીને ભગાડી દેવા છે. તમામ રાજા, બંગાળના રાજા ભેગા થયા. તમામ રાજા ભેગા થઈને નક્કી કર્યું કે અંગ્રેજો સામે યુદ્ધ કરવું છે. નક્કી થયું. એ બંગાળનો રાજા બીજો કોઈ નહીં પણ સિરાજુદ્દૌલા, જે બંગાળની ગાદી ઉપર બેઠો એમ કે અંગ્રેજોને આપણે અંગ્રેજો ઉપર પ્રહાર કરવા છે. શું કામ ખબર છે? કે ભારતની તાકાત એવડી હતી કે અંગ્રેજો હારે જો યુદ્ધ થાય તો અંગ્રેજો આ દેશ છોડીને ઇંગ્લેન્ડ પાછા ફરી જાય. શું કામ? કે અંગ્રેજોની સંખ્યા 40 થી 45,000 હતી અને આપણી આબાદી બહુ મોટી હતી. આપણા રાજાઓ પાસે સેના બહુ મોટી હતી. છતાં પણ આપણે ગુલામી ભોગવતા હતા. એ કરુણતાની માનસિકતા આજ પણ 2018માં પણ હાલી આવે છે. એની હું તમને વાત કરું કે શું કામ ગુલામ બન્યા આપણે. અને નક્કી થયું, સિરાજુદ્દૌલાએ નક્કી કર્યું કે રોબર્ટ ક્લાઇવ હારે યુદ્ધ કરવું છે. અને યુદ્ધનું એલાન થઈ ગયું. ભારતના ઇતિહાસોમાં બતાવવામાં નથી આવ્યું કે યુદ્ધ કઈ રીતે થયું અને યુદ્ધની અંદર કેટલા સૈનિકો હતા અંગ્રેજોના અને કેટલા સૈનિકો હતા ભારતના. બસ એટલું બતાવવામાં આવ્યું છે કે 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ જ્યારે થયું ત્યારે આપણે હારી ગયા હતા. એટલું જ ખાલી આપણને બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તરીકે હું તમે એટલું જ ભણ્યા છે. પ્લાસીનું યુદ્ધ 1757નું આપણે હાર્યા. પણ શું કામ હાર્યા એની નોંધ ક્યાંય લખી નથી. પણ જે અંગ્રેજનો લીડર રોબર્ટ ક્લાઇવ હતો એને પોતાની ડાયરીમાં, એની પોતાની આત્મકથામાં એમ લખ્યું છે કે જ્યારે આ યુદ્ધ થયું ત્યારે મેં ઇંગ્લેન્ડની અંદર એક પત્ર લખ્યો હતો કે 1757નું પ્લાસીનું યુદ્ધ થવાનું છે. મારે સેનાની જરૂર છે. સેનાની જરૂર ક્યારે પડે? કે જ્યારે અંગ્રેજો પાસે સેના ઓછી હોય. અને ત્યારે ભારતની સેનાની સંખ્યા 18,000 હતી અને રોબર્ટ ક્લાઇવની અંગ્રેજની સંખ્યા 300 જણા હતી. ગાંડો માણા હોય, મગજ વગરનો માણા હોય, જે અભણ માણા હોય, કોઈ દી ભણ્યો ન હોય, આંકડાનું જ્ઞાન ન હોય, એને કયો ને સાહેબ તમે કે 300 સામે 18,000 ઉભા છે તો એમ જ કે 18,000 જીતે. છતાં પણ આપણા ઇતિહાસો કેવા ટાંકવામાં આવ્યા કે 1757નું યુદ્ધ આપણે હાર્યા. અને ભારતની મોટામાં મોટી ભૂલ થઈ હોય ને તો આ એક ભૂલ થઈ છે. જે હું તમને દેખાડવા માંગુ એ ભૂલને હું તમે સુધારી નથી શકવાના સાહેબ. ભૂતકાળ વયો ગયો, વર્તમાન આપણા હાથમાં છે. વર્તમાન આજના દેશના યુવાનોના હાથમાં છે. આજનો દેશનો યુવાન ક્યાં પાટે ને ક્યાં રોડ ઉપર ચડી ગયો છે ખબર છે? દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે. ગાવા માંડ્યો છે પણ દ્વારકાના નાથ અરે કોઈ લેના દેના નથી બાપ. દ્વારકાનો નાથ કોણ હતો એની હારે કોઈ લેવા દેવા નથી સાહેબ. શ્રદ્ધાની વાતો કરવી બહુ સહેલી છે પણ શ્રદ્ધા કોક ઉપર મૂકવી ને એ બહુ અઘરી છે બાપ.
શ્રદ્ધાની વાતું થાય, પણ શ્રદ્ધા કોક પર મૂકવી ને એ બહુ અઘરી વાત છે. અને લેટર લખો અને ઇંગ્લેન્ડ થી એ અંગ્રેજને જવાબ આપ્યો. અને 1757 ની અંદર એ સમયમાં જ્યારે અહીંયા પ્લાસીનું યુદ્ધ નક્કી થયું ત્યારે ઇંગ્લેન્ડમાં નેપોલિયન બોનાપાર્ટે હુમલો કરેલો અને ત્યાંની સરકારે રોબર્ટ ક્લાઇવને જવાબ આપ્યો કે નેપોલિયન બોનાપાર્ટે ઇંગ્લેન્ડ ઉપર હુમલો કર્યો છે, એટલે આપણી કોઈ આર્મી ફ્રી નથી, માટે તમે જ્યાં જેટલા હોય એટલા યુદ્ધ કરો, અમે અહીંયાથી આ કોઈ આર્મી મોકલવાના નથી એ સમયમાં. અને ત્યારે રોબર્ટ ક્લાઇવે નક્કી કર્યું, ત્યારે અંગ્રેજો બધા ભેગા મળીને નક્કી કર્યું કે 300 જણા છે, આપણે 300 જણાની આર્મી છે, આપણે જીતી નહીં હગી. સિરાજુદ્દૌલા પાસે તો 18,000ની સેના છે, આપણે જીતી નહીં હગી. ત્યારે એમાંનો એક અંગ્રેજ બોલ્યો કે આમાં બુદ્ધિથી કામ લેવું પડશે. કે શું લેવું? કે એની સેનાની અંદર તપાસ કરો, ફૂટલો કોણ છે. અને તપાસ કરવામાં આવી અને 18,000 સેના જે હતી એમનો એક લીડર હતો, એનું નામ હતું મીર જાફર. અને તપાસમાં એવું જાણવામાં આવ્યું કે મીર જાફર છે એ ફૂટલો છે. રોબર્ટ ક્લાઇવ રાજીનો રેડ થઈ ગયો. એને શું જોઈશે? એને સત્તા અને પૈસા જોઈશે. એને આપણે આપશું, આપણે કઈ એટલું કરવાનું. અને રોબર્ટ ક્લાઇવ અને મીર જાફર, આ દેશનો મોટામાં મોટો ગદ્દાર સાહેબ, એને કીધું કે 18,000ની સેના સામે ઊભી હોય ને અમારી 300 જણાની સેના ઊભી હોય, એટલે તારે એટલું કહી દેવાનું કે અંગ્રેજો સામે આપણે જીતી નહીં હગી, આપણે સરેન્ડર થઈ જવાનું છે. આ નક્કી થયું અને યુદ્ધના મેદાનમાં આવે છે. અને મીર જાફર બોલ્યો, ભાઈ સત્તાના પૈસાની લાલચમાં બોલ્યો કે આપણે જીતી નહીં હગી. અને દેશની કરુણતા તો જો સાહેબ, કે 300 જણા અંગ્રેજોની ડાયરીમાં અને અંગ્રેજોના ઇતિહાસમાં લખ્યું છે, એ રોબર્ટ ક્લાઇવની આત્મકથામાં લખ્યું છે કે આ દેશની કરુણતા તો જો સાહેબ, કે 300 જણા ભારત વર્ષની બજારમાં, 300 આર્મી ભારત વર્ષની બજારમાં સાહેબ 18,000 આપણા ભારતીયોને, આપણી ભારતની આર્મીને બંદી બનાવીને લઈ જાય છે. અને કરુણતા ઈ નથી, કરુણતા ઈ છે કે ઈ બંદી બનાવીને લઈ જાય છે, ઈ માર્ગમાંથી નીકળે છે અને ભરી બજારમાં આજુબાજુમાં આપણા બધા ભારતીયો એને જોવે છે સાહેબ, એને જોવે છે. રોબર્ટ ક્લાઇવે તો ન્યા સુધી લખ્યું કે એમાંથી કોઈ પણ એક વ્યક્તિએ જો મને પથ્થર પણ માર્યો હોત ને તો મારું મૃત્યુ એ દિવસે નિશ્ચિત હતું, પણ કોઈ માર્યું નહીં સાહેબ. શું કામ? સત્ય શું છે, અસત્ય શું છે એનું ભાન નહોતું, સત્ય શું છે ખબર નહોતી. અને એ 18,000 સૈનિકોને અંગ્રેજોએ બંદી બનાવ્યા અને 1 મહિનાની અંદર 18,000 સૈનિકોને મારી નાખવામાં આવ્યા. મીર જાફરને બંગાળની ગાદી ઉપર બેહારવામાં આવ્યો અને સિરાજુદ્દૌલા બંગાળનો રાજા હતો, એને મારી નાખવામાં આવ્યો અને મીર જાફર બંગાળની ગાદી ઉપર બેઠો. શું કામ ખબર છે? 18,000 સૈનિકોનો ભોગ લીધો અને અંગ્રેજો ભારત છોડીને એ સમય 1757માં વયા જવાના હતા, પણ એક વ્યક્તિએ પૈસા અને સત્તા માટે સાહેબ ગદ્દારી કરીને એમાં 200 વર્ષ દેશને ભોગવવું પડ્યું. અને એ સમય પછી 4 લાખ શહીદો આપણા દેશની અંદર થયા. ભગતસિંહને યાદ કરો, ચંદ્રશેખરને. આ એક વ્યક્તિના ભૂલના કારણે. એ ભૂલ શું કામ કરી? પૈસા અને સત્તા માટે. મને એની કરુણતા નથી, એ તો ભૂતકાળ થઈ ગયો, એના ઇતિહાસના પાનામાં લખાઈ ગયા. પણ મારી પીડા અને મારું દુઃખ કલાકાર તરીકે નહીં, પણ આ દેશના નાગરિક તરીકે એટલું છે કે તેદી તો એક મીર જાફર હતો, આજ ગલીએ ગલીએ મીર જાફરો છે. આ દેશની હાલત શું થાય એની મને પીડા છે. આ દેશની પરિસ્થિતિ હવે શું થવાની છે એની મને પીડા છે. એક ગદ્દાર હતો, આજ તો ગલીએ ગલીએ ગદ્દાર હતા મારે બાપ. આવા ઇતિહાસો જે લખાણા છે ને, ઇતિહાસ વાંચવાના નથી, ઇતિહાસને સમજવાના છે. ઇતિહાસમાં થયેલી ભૂલોને પાછી ફરી સુધારવાની છે. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.